હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગરમીની સિઝન માટે એસિડિટી, પિત્ત કે પછી ઊંધવા દૂર થઈ જાય તેવું નવી રીતે ઠંડુ શરબતની રેસીપી। તો આ શરબત ફક્ત 2 જ મિનિટમાં બનાવીને તમે તેને 10 દિવસ સુધી સ્ટોર કરીને પી શકો છો। આ શરબત શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવી ઘરમાં જ રહેલી સામગ્રીથી શરબત બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈશું અને તેમાં અડધા કપ જેટલો આપણે ઝીણો કટ કરેલો ગોળ એડ કરીશું। અહીંયા તમારે દેશી ગોળનો ઉપયોગ કરવો હોય તો તમે એ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો। અને હવે અડધા કપ જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું। તો જનરલી બધાને લાગે કે ગોળ ગરમ છે, પણ દરેક વસ્તુ પ્રમાણસર તમે યુઝ કરશો તો તે શરીર માટે ઘણું ફાયદાકારક હોય છે અને પેટની એસિડિટી દૂર કરવા માટે ગોળ ખૂબ જ ફાયદાકારક છે। તો અહીંયા ઝીણો કટ કરેલો અડધા કપ જેટલો ગોળ અને પાણી લઈ લીધું છે। હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન સૂંઠનો પાવડર એડ કરીશું। અહીંયા જો તમારી પાસે પાવડર ના હોય તો તમે 1 ઇંચ આદુના ટુકડાને છીણીને પણ એડ કરી શકો છો। અને હવે એકદમ આપણા શરબતમાં સરસ ટેસ્ટ આવે તેના માટે અડધા લીંબુનો રસ એડ કરીશું। અહીંયા જો તમને પિત્ત હોય તો તમારે લીંબુ એડ નથી કરવાનું, પણ આ રીતે અડધું લીંબુ આપણે એડ કરીશું એટલે આપણા શરબતમાં એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે। અને ઉનાળામાં જનરલી લૂથી બચાવવા માટે લીંબુનો રસ ખૂબ જ ફાયદાકારક છે। હવે 1/4 ટીસ્પૂન જેટલો આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। જો પાવડર ના હોય તો તમારે તેમાં 2 થી 3 જેટલા આખા કાળા મરી એડ કરી દેવાના, પણ આજે અહીંયા આપણે બધી વસ્તુના પાવડર જ એડ કરીશું એટલે ગાળિયા વગર ફક્ત 2 જ મિનિટમાં તમારું આ શરબત તૈયાર થઈ જશે। અને હવે અડધી ટીસ્પૂન આપણે ફુદીનાનો પાવડર એડ કરીશું। જો તમારી પાસે પાવડર ના હોય તો તમારે 4 થી 5 જેટલા લીલા ફુદીનાના પાન એડ કરવાના છે। ફુદીનો તમારે ઉનાળાની સિઝનમાં ખૂબ જ પેટને ઠંડક આપવાનું કામ કરે છે, એટલે તમારે ઉનાળાની સિઝનમાં તેનું સેવન વધારે પ્રમાણમાં કરવાનું। અને હવે અડધી ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર એડ કરીશું। સંચળ પાવડરથી એકદમ સરસ ટેસ્ટ આવશે। 1/4 ટીસ્પૂન આપણે મીઠું એડ કરીશું। તો અહીંયા વધારે ઓછું તમે જે રીતે શરબત બનાવતા હોય બધી સામગ્રી તમારે એ જ રીતે એડ કરવાની છે। અને હવે આપણે 8 થી 10 જેટલા આઈસ ક્યુબ એડ કરીશું। આઈસ ક્યુબની જગ્યાએ તમે ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આ રીતે બધી સામગ્રી સાથે આપણે આઈસ ક્યુબ એડ કરીશું એટલે એકદમ સરસ ફીણવાળું આપણું શરબત બનીને તૈયાર થશે। અને હવે એકદમ સરસ રીતે તેને ક્રશ કરી લઈશું। અને હવે ઢાંકણ ખોલીને આપણે શરબતને ચેક કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ જેવું દૂધનું શરબત હોય એવું આપણું ફીણવાળું શરબત બનીને તૈયાર થયું છે। અને આજે આપણે આ શરબત જે ઘરમાં રહેલી સામગ્રી હોય તેમાંથી જ બનાવીને તૈયાર કર્યું છે, એટલે ફક્ત 2 જ મિનિટમાં તમે આ શરબત બનાવીને તેને ફ્રીજમાં 10 દિવસ સુધી રાખીને સ્ટોર પણ કરી શકો છો। બિલકુલ પણ ખરાબ નથી થતું। આ રીતે સ્પૂનની મદદથી તમારે એકવાર સારી રીતે તેને મિક્સ કરવાનું। આ રીતે ક્રશ કરીશું એટલે ગોળ પણ આપણો એકદમ સરસ રીતે બધો જ પાણીમાં મેલ્ટ થઈ જશે। અને હવે ઠંડા શરબતને આપણે સર્વ કરીશું। તો અહીંયા આઈસ ક્યુબ ઉમેરેલા હોવાના લીધે સર્વ કરતી વખતે મેં આઈસ ક્યુબ એડ નથી કર્યા, તમારે કરવા હોય તો તમે કરી શકો છો। તો ફક્ત 2 જ મિનિટમાં તૈયાર થતું આ શરબત તમે ક્યારે ના બનાવ્યું હોય તો ગરમીની સિઝનમાં એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।